ત્યારે વારંવાર આ પ્રકારની ક્રેશની ઘટનાઓને લઈને અનેક સવાલો પણ થઈ રહ્યા છે, કારણ કે ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક કારણ શોધવાનો પણ પ્રયત્ન થવો જોઈએ. હેલિકોપ્ટરના ક્રેશ લેન્ડિંગ પાછળ કયું કારણ જવાબદાર છે તે હવે સંશોધનનો વિષય ચોક્કસથી બની ગયો છે, કારણ કે અત્યાર સુધીમાં 6 કોસ્ટગાર્ડ જવાનોના તેમાં મોત થઈ ગયા છે. એટલે મુદ્દો ચોક્કસથી ગંભીર કહી શકાય. શું કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ક્ષતિ છે? આ પ્રશ્ન એટલા માટે થાય કારણ કે ક્રેશ લેન્ડિંગના બનાવો બને છે અને તેમાં જાનહાનિ થાય છે, એટલે આ ક્ષતિ શોધવું પણ અત્યારે એક મોટો પ્રશ્ન બની ગયો છે. કોઈ યાંત્રિક ખામીના કારણે કોસ્ટગાર્ડના આ હેલિકોપ્ટર્સ છે તે ક્રેશ થઈ રહ્યા છે, એ પણ એક સવાલ છે અને આ ખામીની તપાસ કરવી પણ હવે ખૂબ જરૂરી બની ગઈ છે. ત્યારે હાલ તો પોરબંદરમાં જે ઘટના બની છે તેમાં પહેલા કઈ ઘટના બની એ પણ આપને દર્શાવી દઈએ. પહેલી દુર્ઘટના 8 માર્ચે થઈ, જેમાં ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું અને તેમાં પણ ક્યાંક આવી કોઈ ક્ષતિ તો છે કે નહીં એ મુદ્દે સવાલો ઊભા થયા હતા. બીજી દુર્ઘટના 26મી માર્ચે થઈ, કેરળમાં હેલિકોપ્ટરનું લેન્ડિંગ થયું હતું અને આ લેન્ડિંગમાં પણ કંઈક આ જ પ્રકારની દુર્ઘટના બની હતી. ત્રીજી દુર્ઘટનામાં કિશ્તવાડમાં 4 મેના રોજ આ ઘટના બની હતી અને આમાં પણ એકનું મોત થયું હતું. એટલે ક્યાંક યાંત્રિક ખામી શોધવી અથવા તો કારણ શોધવું અત્યારે એક મોટો પ્રશ્ન ચોક્કસથી બની ગયો છે.